સૌથી પહેલા વાત કરવી છે વરસાદી હેલીની જે અવિરત વરસી રહી છે ઉત્તર ગુજરાત ઉપર. ઉત્તર ગુજરાતમાં જે પણ ઘટ હતી એ પૂરી કરવા માટે મેઘરાજા અત્યારે ઉત્તર ગુજરાત પર ઓળઘોળ થયા હોય એવું લાગે છે. અને એના જ દ્રશ્યો પછી એ સાબરકાંઠા હોય, ગાંધીનગર જિલ્લો હોય કે પછી અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાથી વરસાદ શરૂ થયો શહેરની અંદર અને વહેલી સવાર સુધી એ વરસાદ ચાલુ રહ્યો. પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારો પાણી થઈ ગયા હતા. આ બાજુ પાટણ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યો છે. નદીઓ ગાંડી તૂર બની છે. આ બાજુ લોધરા ગામમાં તો પરિસ્થિતિ વર્ણવી ન શકાય એ હદે ત્યાં પાણી ભરાયા છે. કેટલાય ગામ હજી પણ સંપર્ક વિહોણા છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ઉત્તર ગુજરાતને ધમરોળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ઈડરનું રાણી તળાવ ઓવરફ્લો થયું હતું. લોકોમાં ખુશીનો પાર નહોતો, પણ ક્યાંક આ ખુશી લોકો માટે તકલીફ પણ બની રહી છે. કારણ કે સાબરકાંઠાના તલોદમાં જાણે નદીઓમાં ઘોડા પૂર આવ્યા હોય એમાં ઉછાળા મારતી નદીઓ જતી હતી. 4 થી 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. લોકો ખેતરે નથી જઈ શકતા. ખેતરમાં પણ પાણી ભરાયેલા છે. અનહદ નુકસાની, બરબાદી ખેડૂતોને દેખાઈ રહી છે. તો ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક મહિલા છે જેમને સ્થાનિકો જ નદી વચ્ચેથી પસાર કરી અને માંડ કિનારે લાવી રહ્યા છે અને જીવનું જોખમ ખેડતા લોકો પણ દેખાઈ રહ્યા છે. ને આ બધા વચ્ચે મેઘરાજા હજી પણ અવિરત બેટિંગ કરી રહ્યા છે અને લોકોના જીવ ઉચાટે છે. તલોદ તાલુકાનું નાગાનામઢ ગામ છે. ત્યાં નાગાનામઢ ગામમાં વરસાદ પડવાથી આવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. અત્યારે હાલ કોઈ સ્વજન મળી જાય તો અંતિમ યાત્રા કરવી હોય તો પણ અત્યારે પ્રોબ્લેમ ઊભો થયો છે. કેરસામાં પાણી છે. આ અમારું ગામ છે નાગાનામઢ, જે વર્ષો વર્ષ વરસાદના કારણે તલાવ આખું ભરાઈ જાય છે. જે બાળકોને શાળામાં જવા આવવા માટે પણ તકલીફ પડે છે. દૂધની ટેન્કર, ગાડી, કોઈ પણ વસ્તુ આવી શકતું બી નથી. અને નાના નાના ભૂલકાઓને આંગણવાડીમાં આવવા માટે બી તકલીફ પડે છે. બાળકોને શાળામાં જવા માટે તકલીફ પડે છે. ગામમાં આવવાનો મેઇન રસ્તો બંધ થઈ ગયો છે. અત્યારે હાલ કોઈ સેવાઓ ચાલુ નહીં. ડેરીમાં દૂધ છે એ પણ તો પડ્યું, રાત્રે ટેન્કર આવે એવું નહીં. છોકરાઓ ભણવા જોઈએ કઈ રીતે જઈ શકે? નાગાનામઢની શાળા બંધ કરી છે એટલે વજાપુર ભણવા જવું પડે. નાના નાના છોકરો કઈ રીતે બહાર જાય? અત્યારે હાલ નાગાનામઢમાં કોઈ સાધન પણ આવી શકે એવું નથી. અને ન માત્ર ઉત્તર ગુજરાત પણ મધ્ય ગુજરાત પર પણ મેઘરાજા ઓળઘોળ છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી હેલી જામી છે ને એમાં પણ ખેડા જિલ્લાને છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા ધમરોળી રહ્યા છે ને એવો વરસાદ વરસ્યો છે કે કપડવંજ તાલુકાના 4 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ 4 ગામમાં પહોંચવું કેવી રીતે એ સવાલ છે. લોકો અહીંયા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ વરસ્યો અને 4 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. તલોદ તાલુકાના જેમાં નિર્માલી, ભોજાના, મુવાડા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જાણે જળ સમાધિ રોડે લઈ લીધી છે. લોકો અવર જવર નથી કરી શકતા અને 4 ગામનો સંપર્ક બિલકુલ કપાઈ ગયો છે. જ્યાં વરસાદ વરસે છે ત્યાં તો પાણી ભરાય સ્વાભાવિક છે કે ત્યાં આગળ નદીઓ ઉફાને ચડી હોય, કાંઠા તોડી અને ગામમાં ઘૂસી જાય, ખેતરોમાં ઘૂસી જાય. પણ જ્યાં વરસાદ રોકાય ત્યાં તો પાણી ઉતરવા જોઈએ. પણ કંઈ કેટલીય જગ્યાઓ એવી છે હજી પણ કે જ્યાં વરસાદે વિરામ લીધો છે, મેઘરાજાએ ખમૈયા કરી લીધા છે, પણ હજી પણ એ વરસાદી પાણી ભરાયેલા દેખાય છે. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ખેડાના માતરના દ્રશ્યો છે કે ત્યાં આગળ હજી પણ પાણી ભરાયેલા છે. વરસાદ રોકાયાના કલાકો પછી પણ અહીંયા પાણી ઉતરી નથી રહ્યા અને વિદ્યાર્થીઓ હોય કે પછી કામ ધંધે જતા લોકો હોય, બધા જ અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું છે. બજારોની અંદર સન્નાટો જોવા મળી રહ્યો છે, પણ કોઈ નેતા અધિકારી મદદે ન આવ્યા હોવાનું ગ્રામ લોકોનું કહેવું છે. છેલ્લા 10 દિવસથી પાણી જબરદસ્ત ભરાયું છે અને લોકોને આમ કે કદાચ દવાખાનામાં કંઈક જવું હોય તો પણ તકલીફ, કારણ કે ચારે બાજુ પાણી ભરેલું છે. પાણી દેવા અને બરકતથી આવે છે. 2 કોસ છે. એક નીકળવાનો કોસ એક જ છે, જ્યારે આવવાના 3 કોસ છે. એ 3 કોસનું પાણી દેઠલી ગામમાં આવે છે અને એથી પછી નિકાલ થતો નથી. એમ જોઈએ કુલમાં લગભગ 5 થી 6 ફૂટ પાણી ભરેલું છે અને લગભગ 10 દિવસથી પૂર બંધ છે. દેથલી ગામના લોકો હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ગામના જે નાગરિકો છે તે પોતાના જે ઢોર ઢાંખર હોય તેમને ઘાસચારો પૂરો પાડવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સીધા વાત કરીએ, કાકા શું નામ આપનું? રામસિંહભાઈ સાહેબ. રામસિંહ કાકા, શું કેટલી તકલીફો આપને પડી રહી છે? તકલીફ તો સાહેબ ઢોરને ખવડાવવાનું કોઈ હલતું મળતું નથી અત્યારે, અને કશું રહ્યું નથી. પાકની અંદર કશું નથી, એટલે ઢોર માટે જીવન માટેનું કશું અત્યારે મળતું નથી અમને. આ ઘાસચારો લઈને આવો છો ક્યાંથી લઈને, કેટલે દૂરથી લઈને આવો છો? 3 કિલોમીટરથી લઈને આવીએ છીએ અને ગોરાડા હોય ને તો અહીં ચાર એવો પૂરો કરીએ, રોડ ઉપરથી ધાર ઉપરથી વાળીને આવીએ છીએ.
અત્યારે ખેતરોમાં તો કશું છે જ નહીં. કોઈને રહેવા જમવાની કોઈ વ્યવસ્થા પૂરી પાડી હતી ખરી કે જ્યારે પાણી ભરાઈ ગયેલા હતા, લોકોના ઘરોમાં પાણી હતા? એવું તો સાહેબ કોઈ ચીજ નથી આવ્યું, હા. કશું નહીં, કોઈને જમવાનું નથી મળ્યું, કોઈને કશું મળ્યું નહીં, કોઈને અનાજ અત્યારે મળ્યું નથી. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. એટલે એક બાજુ મેઘરાજા એવા વરસે છે, બીજી બાજુ અણઘડ અને આડેધડ બાંધકામ થઈ જાય છે, પાણીનો નિકાલ નથી થતો, લોકો હેરાન પરેશાન છે. આ બાજુ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત વરસાદ માટે કહી રહ્યા છે કે ખમૈયા કર બાપા, પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી. કારણ કે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ બંનેની આગાહી છે કે આવનારા દિવસોમાં હજી પણ મેઘરાજા ગુજરાતને ધમરોળતા રહેવાના છે. वाइड स्प्रेड है अगले 3 दिन और अगले 2 दिन, उसके अगले 2 दिन फैली हुआ स्प्रेड, और रिमेनिंग जो 2 डेज है स्कैटर्ड रहेगा. उसमें हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है डे 1 डे 2 में. इसमें मेनली ईस्टर्न पार्ट्स ऑफ सेंट्रल एंड नॉर्थ गुजरात रीजन की जो डिस्ट्रिक्ट्स है उसमें रेनफॉल एक्टिविटी ज़्यादा रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है ऑरेंज अलर्ट में, जो हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में एक्सपेक्टेड है, वो है आपका दाहोद एंड माहीसागर डे 1 में. आपका डे 2 में जो हेवी टू वेरी हेवी रेनफॉल का एक्सपेक्टेशन है ऑरेंज अलर्ट में है अरावली एंड माहीसागर. પાછળની સિસ્ટમો જે છે એ ખાસ કરીને રાજસ્થાનના સરહદના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા કરી શકે. આ ઉપરાંત લગભગ જોવા જઈએ તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે 13મી સપ્ટેમ્બર પછી આવતી સિસ્ટમ એટલે 15, 16 કે 17 તારીખ સુધીમાં સક્રિય આવવાની શક્યતા રહેશે. તો આ બાજુ રાજકોટમાં એટલો બધો વરસાદ નથી, પણ છતાં પણ રાજકોટમાં હજી પણ કેટલાય વિસ્તાર છે એવા પાણી ભરાયેલા છે અને પાણીમાંથી સખત દુર્ગંધ આવી રહી છે. કારણ કે ગટરો બેક મારી રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. લગભગ દર વર્ષે 100 કરોડ રૂપિયા ડ્રેનેજ લાઇન માટે ખર્ચવામાં આવે છે, પણ એ પ્રજાના પૈસા ક્યાં જાય છે? પ્રજા સવાલ પૂછે છે. કારણ કે આજે પણ એક ગંધ મારતા પાણીમાં રહેવું પડે છે, બીમારીનો ભોગ બનવું પડે છે, અને એ પણ મહાનગરપાલિકાના તંત્રના પાપના કારણે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના અને નબળી કામગીરીના. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી મેયર સ્વાભાવિક રીતે બચાવ કરી રહ્યા છે. અત્યારના ડ્રેનેજ જે સિસ્ટમ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી છે. કમસે કમ વાર્ષિક ખર્ચો 100 થી 150 કરોડનો ખર્ચો છે, પણ તદંતરે ભાજપની આ સરકાર નિષ્ફળ ગઈ છે અને કોર્પોરેશનનું તંત્ર પણ નિષ્ફળ ગયું છે. વરસાદ 1 વીક છતાં રહી ગયા હોવા છતાં ડ્રેનેજના પાણી નિકાલ પણ થતો નથી, અને કોર્પોરેશનમાં લોકો ફરિયાદ નોંધાવવા જાય છે તો હેડિંગ છે એવા પ્રશ્નો દઈને ઉડાવ જવાબ આપે છે. પણ આ ભાજપના લોકો વિકાસની વાત કરે છે, પણ વિકાસ કાંઈ થયો નથી, પોતાનો જ વિકાસ થયો એવું મને લાગે છે. જ્યારે ડેમેજ ઉભરાય છે તો એનો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે ડેમેજ નખાણી હતી ત્યારે 100 મકાન હોય, પણ અત્યારે હજારો મકાન થઈ ગયા હોય, એટલે સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તાર વધી ગયો છે. એટલે એના હિસાબે ડ્રેનેજની ક્ષમતા પહેલાં હતી એના કરતાં અત્યારે ક્ષમતામાં વધારો પાણીનો, તેમજ પબ્લિક પણ ડ્રેનેજની અંદર જ્યારે સફાઈ કામગીરી કરેલી ત્યારે રૂબરૂ જોયેલું કે નાની ચમચી, નાની વાટકી, નાની દડા અને કાપડના કટકા અને ડૂચા અંદરથી નીકળેલા હતા, જે સ્વાભાવિક રીતે ડ્રેનેજને ભરી દેતા હોય છે. ગજબ છે ને મેયર મેડમ, ઢોળી દીધું જનતા ઉપર કે જનતા બધું જ અંદર નાખે છે, વાડકી નાખી દે છે, કપડાં નાખી દે છે, ને એના કારણે થાય છે. ને પાછું બહાનું તો સાંભળો કે જ્યારે ડ્રેનેજ લાઈન નાખી હોય ત્યારે મકાન ઓછા હોય તો શું રાતોરાત મકાન વધી જાય છે? શું એ મકાન કોઈ ચમત્કારિક રીતે વધી જાય છે? શું આગોતરું પ્લાનિંગ કરી અને નથી બનાવવામાં આવતું? ને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ડ્રેનેજ સ્ટ્રોમ લાઈન એટલે કે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન એટલે કે વરસાદી પાણીની લાઈન અને ગટરની લાઈન બંને અલગ હોય છે, તો પછી એ ઉભરાય કેવી રીતે? કારણ કે ગટરની લાઈનમાં તો જે નિયમિત રેગ્યુલર પાણી જતું હોય એ જ જાય, અને સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઈન હોય છે એમાં વરસાદનું પાણી જતું હોય. મેડમ મેયર, કોને તમે ઉઠા ભણાવો છો? આ જનતા છે, આ જનતા બધું જ સમજે છે કે તમે શું કરો છો શું નહીં. ખેર, આગળ વાત કરવી છે એક એવા દેશની જેના માટે પેલી કહેવત લાગુ પડે છે કે તોપખાનામાં નામ લખાવે, સાંભળી છે ને? બસ એ જ આપણો પાકિસ્તાન પાડોશી, એ જ પાડોશી પાકિસ્તાન ફરી એકવાર જુનાગઢ પર દાવો કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે મોહમ્મદ ખાન ત્રીજો નવાબ, જેનું મગજ ફેરવી નાખવામાં આવ્યું હતું શાહનવાઝ ભુટ્ટો એના દિવાન દ્વારા, એ જ શાહનવાઝ ભુટ્ટો જેના વંશજના વંશવેલામાં અત્યારે પણ બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનના શાસનમાં બેઠા છે, એમણે જ નવાબનું મગજ ફેરવ્યું અને
15 ઓગસ્ટે જાહેરાત કરી દીધી કે પાકિસ્તાનમાં ભળશે જુનાગઢ, પણ ત્યારબાદ આરઝી હુકુમતની લડાઈ અને ત્યારબાદ સરદાર પટેલની દૂરદ્રષ્ટિ જેના કારણે ભારતમાં ભળ્યું. ભારત સંઘમાં 9 નવેમ્બરના રોજ જુનાગઢ ભળી ગયું હતું અને 9 નવેમ્બરે એક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. પણ ફરી એકવાર 2020માં પણ દાવો કરવામાં આવ્યો, ફરી એકવાર 2024ની અંદર દાવો કરવામાં આવ્યો છે. પોતાના નકશામાં પાકિસ્તાને જુનાગઢને બતાવ્યું છે અને એના પર હક જમાવ્યો છે. પણ અહીંયા પાકિસ્તાનની દાળ ગળશે નહીં, કારણ કે સરદાર પટેલ એક મજબૂત ખિલ્લો મારીને ગયા છે અને એની સાથે સાથે હિન્દુસ્તાનના લોકો, પછી એ હિન્દુ હોય મુસ્લિમ હોય, દરેક હિન્દુસ્તાની છે, એક અવાજે કહી રહ્યા છે કે પાકિસ્તાન પોતાના એવા નાપાક નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહ્યું છે અને પાકિસ્તાન વિશે સમગ્ર દુનિયા જાણે છે કે ત્યાં જ એટલી બધી સમસ્યાઓ છે, ત્યાંના લોકો જે મુશ્કેલીઓ વેઠીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, તેની ચિંતા પાકિસ્તાનના જે તે કોઈ પણ જવાબદાર લોકોને કરવી જોઈએ, ન કે જુનાગઢની. જુનાગઢ ભારતનું હતું, જુનાગઢ ભારતનું છે અને જુનાગઢ ભારતનું હંમેશા રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલે જે લડાઈ લડી તેની અંદર ખંભેથી ખંભો મિલાવીને મુસલમાને આરઝી હુકુમતમાં સાથ આપ્યો અને હિન્દુસ્તાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો. આ લોકો પાકિસ્તાને આજે મુમતાઝ જોહરા કરીને છે, જે વિદેશ પ્રવક્તા છે, એને પોતાની નામના મેળવવા માટે આવા ખોટા નિવેદનો કરે છે, જેનાથી હિન્દુસ્તાનને કોઈ લેવા દેવા છે નહીં. હિન્દુસ્તાનની અંદર જુનાગઢ રહેશે, રહેવાનું છે અને સદા માટે હિન્દુસ્તાની પ્રજા જુનાગઢ સાથે જ છે. હિન્દુસ્તાનની પ્રજા હંમેશા જુનાગઢની સાથે છે, કારણ કે સરદાર પટેલના હાથમાં હતું. અને શું થયું તો એક નાનકડો ઇતિહાસ એકવાર વાગોળી લઈએ, કારણ કે 9 નવેમ્બરે જ્યારે પાકિસ્તાનમાં ભુટ્ટો ભાગી ગયા, એની પહેલા નવાબ ભાગી ગયા હતા અને એ વખતે જ્યારે પાકિસ્તાનને ભેળવવાનો વારો આવ્યો હતો ત્યારે પાકિસ્તાન ભારતમાં ભળ્યું. પણ આગળ એની વાત કરીશું. એક મોટા સમાચાર કે જે પશ્ચિમ બંગાળમાં જે બિલ લાવવામાં આવ્યું છે, એન્ટી રેપ બિલ, એની ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકરા પ્રહાર કર્યા છે. મમતા બેનર્જીને તેમણે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં જો આવો કોઈ કેસ થાય છે તો માત્ર ગણતરીના કલાકોમાં જ એનું પરિણામ આવી જતું હોય છે. એ દોષિતને કડકમાં કડક સજા થાય એ માટેના પગલાં ભરાઈ જતા હોય છે. હિરેન પાસેથી જાણીએ. જો પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે આરજી મેડિકલ કોલેજ અને ત્યાર પછી જે રાજકીય ઘમાસાણ ચાલ્યું છે, એના પછી મમતા સરકારે જે બિલ લાવવામાં આવ્યું છે, આ પ્રકારના મહિલા પરના કેસોને અત્યાચારોમાં લઈને ફાંસીની સજા સુધીની જોગવાઈઓ, પરંતુ આ કેસની અને આ બિલની પછી ગુજરાતની રાજનીતિમાં પણ ક્યાંક અલગ વળાંક જોવા મળી રહ્યો છે. ભાજપે સમગ્ર દેશભરની અંદર વિરોધ કર્યો છે, ત્યારે સામાન્ય રીતે રાજકીય કમેન્ટ કરવામાં ક્યારેય નથી માનતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મમતા બેનર્જીને જવાબ આપતો એક પોસ્ટ કરી છે. એક્સ ઉપર પોસ્ટ કરી અને એમણે લખ્યું છે કે મમતા દીદી, વી નીડ એક્શન, નોટ જસ્ટ વર્ડ, એટલે કે અમે ખાલી વાતો નથી કરતા, અમે એક્શન લઈએ છીએ. અને એની સાથે અલગ અલગ લગભગ 4 થી 5 કેસોની અંદર જે એક્શન લેવાયા છે, મહિલાઓ પરના અત્યાચારના હોય, પોક્સોના હોય કે રેપ કેસોમાં, એની પણ માહિતી આપી છે. જેમાં સુરતના પાંડેસરામાં માત્ર 10 દિવસમાં ચાર્જશીટ કરી અને 22 દિવસમાં એને સજા ફટકારવામાં આવી આરોપીને. પૂના પોલીસ સ્ટેશનની અંદર 32 દિવસમાં આરોપીને જે સજા કરવામાં આવી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય ગુજરાત પોલીસે 9 દિવસમાં એક ચાર્જશીટ કરી છે, એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 75 દિવસમાં એને સજા કરી છે. ભાવનગરના કેસમાં માત્ર 24 કલાકની અંદર તેણે સજા ફટકારવામાં આવી, ચાર્જશીટ કરી અને 52 દિવસમાં એને ન્યાય આપવામાં આવ્યો પીડિતાના પરિવારોને. આનો ઉલ્લેખ પણ ભૂપેન્દ્ર પટેલે પોતાની આ પોસ્ટની અંદર કર્યો છે. વુમેન સેફટી માટે ગુજરાત સદાય અગ્રેસર છે અને અત્યાર સુધીની જે આ પ્રકારની કાર્યવાહી છે એની માહિતી આપવામાં આવી છે. એટલે સામાન્ય રીતે દાદા રાજકીય કમેન્ટ કરવા ક્યારે નથી માગતા હોતા અને રાજકીય કમેન્ટ નથી કરતા હોતા, પરંતુ પહેલી વખત આ પ્રકારે ખુલી અને દાદાની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપરથી આ કમેન્ટ જોવા મળી રહી છે. દિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ 2 દિવસ પહેલા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને સોશિયલ મીડિયા એક્સ પર એ ફોટા પણ સામે આવ્યા હતા. અને ત્યારથી જે વાત હતી કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવે છે અને આ બંને પહેલવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે, વિધાનસભાની ચૂંટણી પણ લડશે, એ શક્યતાઓ પ્રબળ બની હતી. અને આજે એમણે કોંગ્રેસનો ખેસ બંને પહેરી લીધો છે. એમનું કહેવું છે કે એમની સાથે જે બર્બરતા થઈ, એમની સાથે જે અન્યાય થયો, ત્યારે કોંગ્રેસ અમારી સાથે ઊભી રહી હતી. रोड पे घसीटे जा रहे थे
तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी, हमारे दर्द को समझ पा रही थी, हमारे आंसुओं को समझ पा रही थी। मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में, एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है। मैं चाहती तो मैं जंतर मंतर पे रेसलिंग छोड़ सकती थी और सभी लोग भी मान रहे थे, पूरा देश इस चीज़ को विश्वास कर रहा था, क्योंकि बीजेपी IT सेल ने उस चीज़ को साबित करने की कोशिश की थी कि हम चले हुए कारतूस हैं, हम ख़त्म हो गए हैं, हम पॉलिटिक्स कर रहे हैं। आज हम इस पे कांग्रेस पार्टी में आए हैं। मैं धन्यवाद देता हूं सभी का। हम अपनी पूरी मेहनत, जितनी हमने कुश्ती में मेहनत की है, जितनी हमने किसान आंदोलन में मेहनत करी है, जितना अग्निपथ योजना के टाइम पे मेहनत करी है और बेटियों के आंदोलन में मेहनत करी है, ऐसे ही मेहनत करेंगे और कांग्रेस पार्टी को भी मजबूत करेंगे और देश को भी मजबूत करेंगे। અજય યાદવ મારી સાથે દિલ્હીથી જોડાયા છે ને અજય પાસેથી આખરે જાણીએ કે આની પાછળ શું સોગઠા ગોઠવાઈ રહ્યા છે, શું બાજી રમાઈ રહી છે, કારણ કે એ જે યૌન શોષણના આરોપ હતા ફેડરેશનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ વાળ પણ વાંકો ન થાય અને એ પછી જ્યારે કુસ્તીબાજ પહેલવાન જ્યારે ધરણા પર બેસે ત્યારે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે ને એના જ પડઘા સ્વરૂપે આ કોંગ્રેસમાં જોડાયા છે કે પછી કોઈ રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે, અજય પાસેથી જાણીએ। અજય, देखिए, निश्चित तौर पे विनेश फोगाट और बजरंग पूनिया ये ऐसे रेसलर हैं जिन्होंने लगातार जंतर मंतर पर रह करके न सिर्फ महिलाओं के पक्ष में लगातार यौन शोषण के खिलाफ आंदोलन किया था, बल्कि भारतीय जनता पार्टी की इमेज को भी डेंट करने की कोशिश की थी। और कहीं न कहीं भारतीय जनता पार्टी या कुछ दूसरे लोग जरूर सिंपैथी जताते हुए ये जरूर कहते थे कि इसके पीछे कांग्रेस है। और अभी जब ये खबर आई कि राहुल गांधी से विनेश फोगाट और बजरंग पूनिया ने मुलाकात की है, तो बृजभूषण शरण सिंह और कुछ जो ट्विटर हैंडल है वहां से जरूर ये कहा गया कि देखिए, जो सच था वो सामने आ चुका है, दीपेंद्र हुड्डा इस पूरे आंदोलन के पीछे थे। लेकिन अब चूंकि विधानसभा के चुनाव चल रहे हैं, भारतीय जनता पार्टी की तरफ से 67 उम्मीदवारों के जो नाम है वो ऐलान किए जा चुके हैं। भारतीय जनता पार्टी में एक फ्रस्ट्रेशन की स्थिति दिखाई दे रही है। करीब 20 से 22 ऐसे नेता हैं जो लगातार रिजाइन करके इंडिपेंडेंट तौर पर लड़ने की कोशिश कर रहे हैं। वहीं पर कांग्रेस पार्टी की अभी बस थोड़ी देर में ही केंद्रीय चुनाव समिति की बैठक होने वाली है और माना जा रहा है कि इसमें ढेर सारे नाम जाहिर किए जाएंगे। हो सकता है कि उसमें संभावना हो कि विनेश फोगाट और बजरंग पूनिया का भी नाम हो। लेकिन आज का दिन काफी गामागामी का दिन था और पूरे कांग्रेस मुख्यालय में बड़ी संख्या में हरियाणा से सपोर्टर आए थे और विनेश फोगाट और बजरंग पूनिया को चाहने वाले आए थे। और कहा जा रहा है कि जब कैंपेन में ये दोनों जो रेसलर हैं नेता बन के उतरेंगे तो निश्चित तौर पे भारतीय जनता पार्टी को घेरने की कोशिश करेंगे और इसका कहीं कि भारतीय जनता पार्टी को नुकसान उठाना पड़ सकता है। लेकिन भारतीय जनता पार्टी आगे कैसे इनकी काट खोजेगी, ये तमाम सारे ऐसे सवाल हैं आगे देखने वाले को देखने को मिलेंगे। लेकिन ये जरूर है कि कांग्रेस पार्टी ने कहा है कि उनका कांग्रेस पार्टी के लिए विनेश फोगाट और बजरंग पूनिया का कांग्रेस में आना, हरियाणा को ज्वाइन करना या हरियाणा के कैंपेन में शामिल होना बड़ी उपलब्धि है। तो देखना यह होगा कि विधानसभा चुनाव में क्या कुछ रिजल्ट इनके ज्वाइनिंग का आता है। जी, અને આગળ વાત કરવી છે નશાના સોદાગરોની એવી તાકાત, એવી હિંમતની કે જે ઓડિશાથી લઈ અને અમદાવાદ સુધી, ગુજરાત સુધી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવે છે, પણ સજાગ પોલીસ અને સજાગ સુરક્ષા એજન્સીઓ એમને ઝડપી પાડે છે। જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ। અનુપુર વાત કરવામાં આવે તો ઓડિશાથી નીકળેલો ગાંજાનો જથ્થો છેક અમદાવાદ સુધી, ગુજરાત સુધી આવી ચૂક્યો, એટલે કે અંદાજિત 4 રાજ્યોની બોર્ડર ક્રોસ કરી અને જે 200 અને જે 195 કિલો એટલે કે 200 કિલો જે ગાંજાનો જથ્થો હતો, સાથે 7 આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। તમામ આરોપીઓ એક જ જગ્યાએથી, કદાચ આ ડ્રગ્સના કેસની પહેલી એવી રેડ હશે કે જ્યાં ડ્રગ્સ લાવનાર, ડ્રગ્સ મંગાવનાર, તેનો સપ્લાય કરનાર અને તેને સાચવનાર તમામ આરોપીઓ એક જ જગ્યાએ પકડાયા હોય। આ આખા કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી, જેમાં એક આરોપી અમદાવાદનો, એક નેપાળનો અને અન્ય 5 આરોપી ઓડિશાના હોવાનું સામે આવ્યું છે। 200 કિલો જે જથ્થો છે ડ્રગ્સનો તેને અને તેની સાથે કુલ જે ડ્રગ અને અન્ય મુદ્દામાલ મળી અને ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે કબજો કર્યો છે। સાથે જ આ ગુનામાં જે આરોપીઓ છે તે ડ્રગ્સના એટલે કે જે ગાંજાના પેકેટ બનાવ્યા હતા તે કોથળાની અંદર વીંટી અને તેને સપ્લાય કરી અને 4 રાજ્યોની બોર્ડર ક્રોસ કરી અને ગુજરાત સુધી પહોંચ્યા હતા। સાથે જ ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે 1100 કિલો જેટલો જથ્થો ઓડિશાથી નીકળ્યો હતો, માટે કેટલોક જથ્થો અન્ય રાજ્યોમાં અથવા તો અન્ય જિલ્લાઓમાં ઉતારાયો હોઈ શકે છે, તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ, અને આગળ વાત કરવી છે કે એવા સાધુ, એવા સંતનું મૃત્યુ જે ખરેખર ચર્ચાનો વિષય અને વિવાદનો વિષય પણ બન્યો હતો। 2 વર્ષ પહેલા ગુણાતીત સ્વામીનું મૃત્યુ થયું હતું અને આજે 2 વર્ષ પછી એમની મૃત્યુ માટેની ફરિયાદ નોંધવામાં આવી છે। હત્યા થઈ હોવાની આશંકા સાથેની આ ફરિયાદ નોંધવામાં આવી છે। એમના ભત્રીજા દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે। ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે મુંબઈ સ્થિત હસમુખ
ત્રાંગડિયાએ આ ફરિયાદ નોંધાવી છે કે 2 વર્ષ પછી સોખડા સ્વામિનારાયણ મંદિરના 4 સાધુઓ સામે ફરિયાદ નોંધાવી છે ગુણાતીત સ્વામી કે જે તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અનેક શંકા કુશંકાઓ પણ હતી, પણ એ પછી આ કેસની અંદર કંઈ થયું નહોતું, એને નેચરલ ડેથ માનવામાં આવતું હતું. પણ હવે 2 વર્ષ પછી તેમના ભત્રીજાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસની માંગ કરી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી કૃણાલ શર્મા જોડાયા છે. કૃણાલ, 2 વર્ષ પછી, કારણ કે એ વખતે જ્યારે ગળે ફાંસો ખાધાના આરોપ પણ એ વખતે પણ લાગ્યા હતા, અથવા તો કોઈએ હત્યા કરી હોવાના આરોપ લાગ્યા હતા, 2 વર્ષ પછી આખરે કેમ ફરિયાદ? 2022માં જ્યારે પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામીનું જૂથ, હરિપ્રસાદ સ્વામીજીના અવસાન બાદ આ બંને જૂથ સામે આવ્યા હતા અને ત્યારબાદ પ્રબોધ સ્વામી કે જેઓ બાકરોલ ખાતે ગયા હતા અને પ્રેમ સ્વરૂપ સ્વામીને સોખડાનું આ જે મંદિર છે તેની સત્તા મળી હતી, ત્યારે ગુણાતીત સ્વામી કે જે પ્રબોધ સ્વામી જૂથના કહેવાતા હતા, તેઓ અંદરથી ક્યાંક નિરાશ હતા, નારાજ હતા અને તેઓ આખરે કુદરતી મોત થયાનું જે તે વખતે કોઠારી સ્વામી ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું. પરંતુ સમગ્ર મામલે જ્યારે ભક્તોએ આ વિધિ જણાવી કે આ હત્યા હોઈ શકે છે ને તેના કારણે તેમની અંતિમ વિધિ પણ રોકી દેવાઈ હતી, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેમાં ગળે ફાંસો ખાઈને તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. આ મુદ્દે ત્યાગવલ્લભ સ્વામીને પૂછાતા તેઓ જે તે સમયે પરિવારના કહેવાથી જ તેમણે આ વાત છુપાવી હોવાનું કહ્યું હતું. હવે 2 વર્ષ બાદ તેમના જે પૂર્વાશ્રમમાં તેમનું જે ગિરધારીલાલ નામ છે, તેમના ભત્રીજા જે પિતરાઈ ભત્રીજા થાય છે, તેમણે હાલ મંજુસર પોલીસ મથકમાં સમગ્ર મામલે તપાસ કેટલે આગળ નથી વધી તો નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. ત્યારે તપાસ બાદ શું આવે એ પછીની વાત છે, પરંતુ આ મામલે ફરી એક વખત વિવાદ ચરુ સળાઈ ગયો છે તે વાત પણ ચોક્કસ. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં જે ગાદીનો વિવાદ છે, સંપત્તિનો વિવાદ છે, પૈસાનો વિવાદ છે, એ તો આપણે સારી રીતે જાણીએ છીએ ને. વિવાદ વચ્ચે આ મૃત્યુ થયું હતું માટે એની ચર્ચા વધારે છે. ખેર, હવે 2 વર્ષ પછી ફરિયાદ નોંધાઈ છે, જોવાનું છે કે આગળના સમયની અંદર શું થાય છે. આગળ વાત કરવી છે, જસદણ પાસે આટકોટ આવેલું છે અને ત્યાં એક રેપ કેસ બન્યો હતો અને આરોપ લાગ્યો એક ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર, પરેશ રાદડિયા ઉપર. પોલીસે એ ભારતીય જનતા પાર્ટીના નેતા પરેશ રાદડિયાને ઝડપી પાડ્યો અને ત્યારબાદ એને કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે પરેશ રાદડિયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મેડિકલ ચેકઅપ બાદ તેને કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હવે પોલીસ વધારે તપાસ કરશે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ભરતી માટેના આ સમાચાર આવી રહ્યા છે કે શિક્ષકો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એમની ભરતી માટેના આ સમાચાર અત્યારે તમને સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છે. બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ભરતી જાહેર કરવામાં આવશે. શિક્ષક સહાયક માટેની આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી જાહેર થઈ ચૂકી છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ભરતી થવાની છે. ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશન ન હોવાના કારણે સરકારને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. માત્ર એક સભ્ય પર આખું કમિશન ચાલતું હોવાની ફરિયાદ કોર્ટે ફટકાર લગાવી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા, નુપુર, ઓબીસી કમિશન નહીં હોવાના સભ્યને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે કે માત્ર એક સભ્ય પર ચાલતા કમિશન મામલે કેવી રીતે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો. 2 સભ્ય હજુ કેમ નિમણૂક કરવામાં નથી આવી? કેટલાક વેધક સવાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવ્યા હતા. સાથે જ ચીફ સેક્રેટરી પાસે 2 દિવસનો 2 સપ્તાહ. અને આગળ વાત કરવી છે રેસ્ટોરન્ટમાં જમતા પહેલા. ફરી એકવાર તમને આજે ચેતવવા છે. આમ તો ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓ, આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે કે ખાવું તો ખાવું શું, જવું તો જવું ક્યાં. ફરી એકવાર સુરતમાં એક રેસ્ટોરાંમાં વંદો નીકળ્યો છે. ગ્રાહકે ઢોસાનો ઓર્ડર આપ્યો અને ઢોસામાંથી વંદો નીકળ્યો હતો. ખાઉ ગલીમાં રેસ્ટોરાંની અંદર જમવા ગયા હતા અને ત્યાં જમવામાં વંદો નીકળતા ગ્રાહકો ચોંકી ગયા હતા. વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. આ પહેલા પણ અનેક કિસ્સા એવા બની ચૂક્યા છે કે જ્યારે જીવાત નીકળી હોય, ઈયળો નીકળી હોય, ત્યાં સુધી કે ગરોળી અને દેડકા પણ નીકળ્યા છે. પણ હવે ફરી એકવાર ઢોસામાંથી વંદો નીકળ્યો છે. એટલે કે સ્વાભાવિક વાત છે કે આરોગ્ય વિભાગ કરે છે શું? આ પહેલા પણ આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠી ચૂક્યા છે કે આરોગ્ય વિભાગ નિંદ્રાધીન છે અને માટે જ
હવે ફરી એકવાર જ્યારે રેસ્ટોરાંમાંથી વંદો નીકળ્યો છે, સવાલ થવો સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગ કેટલું જાગૃત છે. મનીષ પરમાર વધુ માહિતી સાથે જોડાયા છે. મનીષ પાસેથી જાણીએ. જી બિલકુલ, વાત કરીએ સુરત શહેરમાં અનેકવાર ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવાતો મળી આવે છે, ત્યારે ફરી એકવાર સુરત શહેરના ખાઉદરા ગલી આવેલી છે. આ ખાણીપીણી માટે ભાગર વિસ્તારમાં જે આવેલી છે ખાઉદરા ગલી, તે જાણીતી ખાઉદરા ગલી છે. ત્યારે એ ગ્રાહક છે તે ઢોસો ખાવા ગયો હતો, પરંતુ ઢોસામાંથી કેટલીક જીવાત વસ્તુઓ મળી આવી હતી અને તે જીવાત છે તે વાંડો મળી આવ્યો હતો. સમગ્ર મામલે ગ્રાહકે છે તે માલિકને બોલાવ્યો હતો અને તેને બતાવ્યું હતું, પરંતુ જે માલિક છે, હોટલ માલિક, તે ટચનો મસ્ત નહીં થયો હતો. ત્યારે આ જે ગ્રાહકે છે તે સમગ્ર મામલે વિડીયો છે તે બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં જે કહેવાય કે વાંધો નીકળતા અનેક નિંદાઓ થઈ રહી છે, કારણ કે ખાઉદરા ગલી છે તે સુરતીઓ વાસીઓ માટે ખાવા માટે જાણીતી ગલી છે. ત્યારે અનેકવાર જે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ છે તે તપાસ કરતું હોય છે, પરંતુ તપાસના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં અનેકવાર ખાદ્ય પદાર્થોમાંથી આવી જીવાત મળી આવે છે અને સીધા લોકોના જીવ સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં ફરીથી એકવાર ઢોસામાંથી વાંધો નીકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નુપુર, હવે વાત કરવી છે ધોળા દિવસે બસમાં થયેલી લૂંટની. એ પણ સોનું લૂંટાયું છે. કહેવાય છે કે 1 કિલો સોનું લૂંટાયું છે બસમાંથી. પાલનપુર પાસે છાપી, જ્યારે રાજસ્થાન, ગુજરાતમાંથી રાજસ્થાન જે બસો જતી હોય છે, એ બસ રાજસ્થાન જે કોર્પોરેશન છે એની બસ હતી, રાજસ્થાનના સરકારી બસ, કે જેની અંદર કેટલાક લોકો જઈ રહ્યા હતા. એમાં એક વ્યક્તિ પાસે 1 કિલો સોનું હોવાનું કહેવાય છે. છાપી ચેકપોસ્ટ પાસે ત્યાં ચા નાસ્તો કરવા માટે બસ ઊભી રહી હતી અને એ દરમિયાન એ બસમાંથી લૂંટ કરવામાં આવી. એ વ્યક્તિ પાસેથી 2 લોકો સોનાની લૂંટ કરી અને જતા રહ્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે છાપી પોલીસ સ્ટેશનમાં. બંને લૂંટારા સીસીટીવી કેમેરામાં, હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.